હું હાવજ લાગે હે હાવજ લાગે પડી બામણાસાની ગલીઓ વાહ રાજભાઈ વાહ રાજ આમાંથી જો મિત્રો કઈ કાયરા ને કઈ કીર્તિ આમાં લો તો ભાઈ આવી જશે તમારા માટે આજનો નવો વ્લોગ લઈને હું ટાટા મારે આવવાનું છે તાર ભેગું મને ટાટા કરે બોલો વાહ તો ફાઇનલી મિત્રો અત્યારે બામણાસાની શેરીઓમાં નીકળી ગયા છે જો તો આવું સરસ મજાનું ગામ છે ભાઈ બામણાસા ગીર અત્યારે બામણાસા ગીરની બજારોમાં નીકળી ગયા છીએ મિત્રો કાંઈ ઘટે નહીં એવું જંગલોની વચ્ચે આવેલું સરસ મજાનું ગામ એટલે બામણાસા ગીર રાજા તો શકો રાજા રાખ્યો તમે રાજા તો રાજાને રાખવો પડે ને તું આમ આગળ ધ્યાન રાખતું કેમ શું આવે જો આ ગાય ને જોઈને અત્યારે ઉલાળા મારવા માંડી લે એલા હા ન્યા એ વાહ ભાઈ વાહ સરસ મજાનું ગામ છે ભાઈ બામણાસા ગીર હો કાંઈ ઘટે નહીં એવું ને આ જો રામજી મંદિર વાહ હું વાત કરું રામજી મંદિર ની તો મિત્રો કેવું સરસ મજાનું મંદિર છે ભાઈ રામજી મંદિર આ છે ગામની શેરીઓ વાહ આ નાના બાળકોની સ્કૂલ છે જો આ છે શિવજીનું મંદિર છે વાહ કામેશ્વર મહાદેવ વાહ કામેશ્વર મહાદેવનું મંદિર છે મિત્રો આવું સરસ મજાનું ગામ છે મિત્રો બામણાસા ગીર હવે હું તમને જે નજારો બતાવીને મિત્રો એ નજારો ખાલી તમે એકવાર જોજો અદ્ભુત નજારો છે એમ ને આ જો આ બાપા સીતારામ ભગવાનની ડેરી બસ સ્ટેન્ડ છે મિત્રો આ બાપા સીતારામ ભગવાનની ડેરી છે બાજુમાં બસ સ્ટેન્ડ છે આ નજારો તમને દેખાડવા માટે સ્પેશિયલ અહીંયા ગાડી રોકીને હું તમને બતાવું છું જો વાહ ભાઈ વાહ આ ડેમ છે મિત્રો નાનો હો બામણાસા ગીરનો ને આ તમે જો વૃક્ષ ઉપર કેવા બેઠા છે બગલા એકદમ શાંત અને આ તમે ખાલી પાણીનો અવાજ તો સાંભળો મિત્રો કેટલો સરસ મજાનો અવાજ છે વાહ ગાડી ઉપર ચડી ગયા છે અમારે દેવાનસી બેન વાહ એલા હા અરે વાહ ભાઈ ભાઈ આ બાજુ જો આ પાણીનું જે ત્યાંથી જે પાણી આવે એ બધું અહીંથી નીકળે છે જો ને આમ જાય છે નાળા તરફ એટલે આવું સરસ મજાનું છે બામણાસા ગીર તો હાલો નીકળવું ને હાલો જવું છે ને એટલે હા જો આને હોતા ને કીધું જવું વાહ એટલે સામે ડેરા છે એટલે એ બતાવે છે જે કરવાનું એટલે કે પગે લાગવાનું દર્શન કરવાનું ભગત બાપાની વાહ જો આ બાજુ જે ડેરી છે એ ભગત બાપાની ડેરી છે એ આપણને દેવાંશી બેન બતાવતા હતા વાહ હું એટલે આ બગલાનું કેતી લાગે હા આ તો બગલાનું કે છે વાહ દેવાંશી બેન આપણને બગલા પણ બતાવી દીધા જો વાહ એટલે હા એ બગલાને ટાટા કરે વાહ ભાઈ વાહ આવું છે મિત્રો બામણાસા ગીર હો ફાઇનલી મિત્રો હવે અત્યારે અમે જઈ રહ્યા છે આકોલવાડી ગીર તો ચાલો રાજુભાઈ ગાંડી ગીરના રાજાને ચાલુ કરો ચાલુ કરજો આ રાજુભાઈ નું ગામ છે એટલે કે મારા માસીનું ને એનું ગામ છે બામણાસા ગીર તો અત્યારે અમે જઈ રહ્યા છીએ આકોલવાડી ગીર ચાલો મિત્રો ચડી જાય પાછા આપણે જવા જો હાલો ગાંડીગીર માં ફેરવો રાજાને આ છે ભગત બાપુ ની ડેરી વાહ દર્શન કરી લેજો બધા આ રોડ મિત્રો જાય છે તાલાળા બાજુ પણ આપણે જાય છીએ અત્યારે આકોલવાડી ગીર જવું હોય તો તમે આ રોડ જઈ શકો છો I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this. તો ફાઇનલી મિત્રો આપણે આકોલવાડી પહોંચી ગયા છે આ છે આકોલવાડી પહોંચીને જ આપણે ફટાફટ આવી ગયા છે પટેલ પાઉંભાજી
તો અહીંયા જો મિત્રો દેવાંશીબેનને મંચુરિયમ ખાવું હતું તો મંચુરિયમ લેવા માટે આવ્યા છીએ અમે. ના ભાઈ જો મંચુરિયમ બનાવે છે ભાઈ. વાહ એકદમ લાઈવ હો તમે જો. હું લેવા આવ્યો તો કે ટાટા નહીં હજી લઈ જવાનું છે અહીં તો. વાહ આ બાજુ પાઉંભાજી બને છે જો. લાઈવ બનાવે છે પાઉંભાજી. હવે તમને અંદરથી બતાવું કે કેવું છે હોટલ. જો આ છે પટેલ પાઉંભાજી. જો આવી રીતની કંઈક સરસ મજાની હોટલ છે મિત્રો. અહીંયા તમને તમામ વસ્તુ મળી રહેશે. આ તમે જો વાહ આ બધાનું ભાવપત્રક છે. આવું સરસ મજાની હોટલ છે મિત્રો. બેન ને રાજુભાઈ નીકળવું છે ને આપણે. મંચુરિયમ બની ગયું છે લઈને નીકળી. સારું હાલો. સારું તો મિત્રો ક્યારેક પણ તમે અહીંયા આવો તો આકોલવાડીમાં મુલાકાત લેજો ભાઈ. પટેલ પાઉંભાજી બહુ સરસ મજાનું બનાવે છે મિત્રો. મંચુરિયમ અહીંયા તમને તમામ વસ્તુ મળી રહેશે. તો ક્યારે પણ આવો એટલે તમે એની મુલાકાત લેજો. ચાલો ચાલો મળીએ પછી. ક્યાં જવાનું છે? એટલે ખાવા બોલાવે દેવાંશી. ખાવા જવાનું છે હે? એટલે જો ખીજાણ એ કે હાલો. ક્યાં જવાનું છે? ક્યાં જવાનું છે? હાલો ભાઈ દેવાંશી ખાવા બોલાવવા આવી છે ભાઈ. તો મિત્રો હવે અમે જમી લઈએ. ઘી વાળી રોટલી ને આવી ગઈ છે ભાઈ. જો કાંઈ ઘટે નહીં એવું ભાઈ. ગીરની રાતનું વાળું ભાઈ એ બામણાસા ગીરમાં હોય ભાઈ. આ કંઈક મજા છે ભાઈ ગીરની હો ખરેખર. એ દેવાંશી શું કરે તું? આજે તાજી સાય છો. આ સંભારો જો કેવો બનાવ્યો છે તમે ખાલી. પેલા પણ આવ્યો રાજેશભાઈ ને આપો. જો રાજુભાઈ આપણે લીંબુ નાખી દઈએ છે તો નાખો ભાઈ ભાજીમાં. આ તો જો બાજુમાં પકોડી ખાઈ છે ભાઈ. પકોડી ખાઈ છે. વાહ પકોડી ખાસ ને પેલા. તો હવે ભાઈ આપણે ગીરની રાતની વાળું કરી લઈએ મિત્રો. તો તમામ લોકો વ્લોગમાં બનેલા રહેજો. અત્યારે વાળું કરવાનો સમય થઈ ગયો છે. તો મધરાત્રિ છે અને સરસ મજાનો વાતાવરણ છે ગીરનું. તો ચાલો મિત્રો ગીરમાં કરીએ આપણે વાળું. હાલો હાલો કરવું છે ને માથા વાળું? મને તો ભૂખ લાગી હો ભાઈ. હાલો હાલો જો અમારે માછી ખાવા માંડે. ચાલુ કરી દીધો ભાઈ. હાલો દેવાંશી બેન વાળું કરવું છે ને? હાલો તો કરી લેવું છે ને? હાલો તો કાંઈ નહીં મિત્રો બનેલા રહેજો. ત્યાં સુધી અમે વાળું કરી લઈએ. ચાલો દેવાંશી જો બધું શીખે છે. મામા કે મામા, કાકા, દાદા. હા શું ખાધું તે? એકડા તને કેટલા આવડે? એકડા કેટલા આવડે? હે જો પપ્પા ને બધું આવડે. બધી વસ્તુ બોલતા આવડે હો દેવાંશીને. વાહ કાંઈ ઘટે નહીં. તો મિત્રો અત્યારે 9 વાગી ગયા ને આપણે ભાઈ માસીની માસા ત્યાં જમી લીધું ને બહુ સરસ મજાનું મિત્રો જમવાનું હતું. જમવાની તો હું વાત કરું આજે. ને અત્યારે સાંજનો સમય થઈ ગયો છે અને અત્યારે જમીન અમે નીકળ્યા છે કે બામણાસાની શેરીઓમાં. તો અત્યારે તમે આ શાંત વાતાવરણ જોવો ગામડાનું. એકદમ કોઈ જાતનો ઘોંઘાટ નથી. તમારે ચાટણી પડે તો એ અવાજ આવે ને. આ તમે જોવો અત્યારે ચોમાસુની ઋતુ હોય એટલે આવા તમરા ને જીવડા ને બોલે ભાઈ ડેટકા. તમે ખાલી અવાજ સાંભળો. જો ભાઈ અમારા દેવાંશી બેન એમ કહે છે કે અમારો ફોટો પાડો એમ. પાડવો છે ફોટો? હા કે હાલો ફોટો પાડો. અવાજ શેનો આવે છે? ઓલી કહારી આવે ને આપણે કહારી એનો અવાજ આવે. દેવાંશી બેન નો ફોટો પાડે છે એટલે સંજયભાઈ દેવાંશી નો ફોટો પાડી દઉં સરસ મજાનો. ગામડાનું વાતાવરણ અને આવે ભાઈ શાંતિ. આમ સહેજે અવાજ નહીં. તમે ખાલી નાનું એવું ખાલી જીવડું બોલતું હોય ને એનો અવાજ તમને આમાં સંભળાશે. એકદમ શાંત વાતાવરણ છે. અને ભાઈ આ જંગલનું ગામ એટલે ભાઈ બામણાસા. અહીંયા ગમે ત્યારે સિંહ આવી જાય, દીપડા આવી જાય, તમામ જનાવર વસે છે ભાઈ આ ગીરની અંદર. તો જનાવરને ક્યારેય પણ છેડછાડ કરવી નહીં.
તમે ગીરમાં રહ્યો તો શાંતિથી રહ્યો મિત્રો, અને ગીરની મજા માણો. આ છે બામણાસા ગીર અને ગીરની રાતો કાંઈ ઘટે નહીં મિત્રો. કેવી સરસ મજાની શાંતિ છે મિત્રો ગામડાની અંદર. હો વાહ, આ રીતે ગામડામાં જે થાંભલા ઉપર લાઇટો લગાવવામાં આવે છે આ રીતે, અને આ લાઇટોનો પ્રકાશ પણ કંઈક અલગ જ છે મિત્રો. જો વાહ વાહ, હા ભાઈ જંગલના ભાઈ ગામડા છે એટલે અહીં લાઇટો ફિટિંગ કરવી પડે ને. જનાવરનું કંઈ નક્કી ન હોય ક્યારે આવી જાય. બરોબર ને દેવાંશી બેન? હા ચલા હા હે વાહ. ઓલી પણ હાવ જ લાગે. હે ઓલી પણ હાવ જ લાગે. શું છે? બાધે હાવ જ બાધે. આવાજ બાધે કેતો પેલા એ ઓલો પણ હાવ જ લાગે. ઝૂમ કરતો એ હાવ જ છે. જો તો આ તો બે કાળા ને એક ધોળો હાવ જ લાગે. કૂતરા છે ભાઈ. કૂતરા છે તો વાંધો નહીં. એટલે અમને એમ ક્યાં ખાવા છે કે હું? આ તો ઝૂમ કર્યું પછી ખબર પડી. તો મિત્રો આ તો 3 કૂતરા છે, 2 કાળા ને એક ધોળો. બાકી અમને તો એમ લાગ્યું ખાવા જ અમને જોવા મળી ગયા છે. આમાં નક્કી ન હોય, મળી પણ જાય ક્યારેક. સારું તો મિત્રો અત્યારે કાંઈ મિત્રને ઘરે અમે બેસી આવીએ. ચાલો તો તમે બ્લોગમાં બનેલા રહેજો. તો મિત્રો આ રાજેશભાઈ છે, રાજેશભાઈના કાકાના છોકરા છે ભાઈ રમેશભાઈ. આ એમની 2 છોકરી છે જો જોડવા. બેનું નામ, એકનું નામ શું છે? કાયરા. એકનું નામ કાયરા છે ને એકનું નામ કીર્તિ. કીર્તિ બંને જોડવા છે ભાઈ. ટાઈમનો ફેર એક મિનિટ. આમાંથી જો મિત્રો કઈ કાયરા ને કઈ કીર્તિ આમાં જો બે સેમ છે. બોલો એકદમ સેમ. હો ભાઈ જોડવા કે ને કહેવાય. હા હો ભાઈ ભેટ કહેવાય ભાઈ. આ એમના પપ્પા છે કાવ્યા ને કીર્તિ. હો ભાઈ અમારે દેવાંશી બેન સામે છે. તમારો વ્લોગ બની ગયો. કાવ્યા ને કીર્તિ. હો નામ શું છે બેન? કાયરા. તો એ કાયરા કે નામ શું છે? કીર્તિ. બોલી રાખે. વાહ હા. તમારી અટક કઈ છે? કઈ અટક છે તારી? હે હાલો હાલો ભાઈ રમેશભાઈ, મેળા પછી કાળિયા ને કીર્તિ. હો ભાઈ કાંઈ ઘટે ને. ભાઈ હાલો આવજો. હાલો ભાઈ આવી જાઓ. આનો જો વાળ બાળ ઊંચા થઈ ગયા. જ્યાંથી નજીક પડે અહીંથી જાય. હાલો નો હેરો આટો માર લે. હાવ જાય આમ જો. હા તો જો અહીંયા અંદર કાંઈ નથી બોલતી ને અહીંયા જો કેવું બોલવા માંડી નીંદર માંથી. એટલે પણ ભાઈ રમેશભાઈ ની ઘેરે ભાઈ કાયરા અને કીર્તિ ને મેળા ભાઈ બહુ મજા આવી. હો ભાઈ કાંઈ ઘટે નહીં. એકદમ જોડવા છોકરીઓ છે, બહુ સરસ મજાની છે. મજા આવી ગઈ. જો આ બધા હાવજ કરતા ને આ હાવજ હતો. હું બતાવું તમને. બામણા સાનો કાળો હાવજ જો. આ બાજુ જો ભૂરીયો હાવજ. આ તો કાળો હાવજ છે બામણા સાનો. એ કાંઈ હોઈ ગયો. એક જો આ તો હૂતો છે. અત્યારે મિત્રો 10 ને 19 થઈ છે અને ગામ હાવ શાંત થઈ ગયું છે એકદમ. એટલે અત્યારે કહેવાનો અર્થ કે અત્યારે છે ને હાવ જો આટો મારવા નીકળ છે આ ગામમાં એવું લાગે મને. કારણ કે શાંત વાતાવરણ થઈ જાય પછી તો ભાઈ નીકળે જ ને. પછી તો ભાઈ આટો મારવા નીકળે જ ને ભાઈ. અને આખો દી તો આવવાનું ન હોય કઈ. હા જો સુમસામ શેરીઓ. વાહ રાજભાઈ, વાહ રાજભાઈ. આમ જોવો તો ખરી ગીત ગાય. ગામમાં આટો મારીને આવ્યા હતા મારા માસીએ. જોવા કેવી પથારીઓ કરી નાખી છે. વાહ ભાઈ વાહ. સરસ મજાની પથારીઓ થઈ ગઈ છે. હો આરામ કરવાનું છે. હા હો સુઈ જવાનું છે. કેમ કે ભાઈ આજે ટ્રાવેલિંગ પણ એટલું બધું છે.
ગિરનાર ચડીને ઉતર્યા હતા અને પછી આરામ કર્યો, પછી ટ્રાવેલિંગ કર્યું અને હવે અહીંયા બામણાસા ગીરમાં રાત રોકાવાની છે. ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ભૂલ જવું છે ને માસા? આરામ કરીએ. હા, બધાને બાય બાય કહી ગયો. હા એમ હાલો ભાઈ, બધાને બાય બાય, હુઈ જાય હો હવે અમે. તો ચાલો બધા, જય માતાજી, બાય બાય, આવજો.